રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો ડોસાજી બાપુ વીરા ભગતની મુલાકાત લઈને ઘર તરફ પાછા ફરે છે. ડોસાજીએ જોયું કે સાક્ષાત દ્વારકાધીશ એના ઢોરાની રક્ષા કરતા હતા, પણ ડોસાજીને ખબર ન પડવા દીધી કે હું દ્વારકાધીશ છું. અને ડોસાજી મારતી ઘોડીએ ગામ તરફ પાછા ફર્યા તો જેવા ગામના પાદરમાં ઘૂસ્યા ત્યાં તો સામેથી વીરા ભગત હાઈલા આવતા હતા. એટલે ડોસાજી વિચારમાં પડી ગયા કે મારું આ શું કૌતુક, હજુ હમણાં જ વીરા પાસે અફીણ લઈ દૂધ પી બે ચાર મીઠી વાતો સાંભળીને આવું છું અને આ સામેથી વીરો ભગત આવતો દેખાય છે. આ તો મને સપનું આવ્યું કે કોઈ ભેદ ભરમવાળું બની રહ્યું છે. ડોહાજી બાપુ વિચારે છે કે મારું હારું આ શું હે, વીરા ભગતને તો હું મળીને આવું છું, અફીણે પીધું, દૂધે પીધું, અને આ મને વીરા ભગત હામે મળે છે. આ મારા મનનો ભ્રમ છે કે પછી મને કોઈ સપનું આવ્યું છે કે શું છે? આ શું, ભગત તો સામેથી જ આયલા આવે છે. ડોસાજી બાપુ પણ અવઢવમાં પડી ગયા, કાંઈ નક્કી કરી શકતા નથી. ડોસાજી બાપુ એમાં વીરા ભગત ધીરે ધીરે સાવ નજીક આવી ગયા છે. નજીક આવી ગયા એટલે વીરા ભગત જ બોલ્યા, બાપુ રામ રામ. કઈ તરફ અટાણે, મતલબ અત્યારે તમે કઈ તરફ જાઓ છો? સવારના પોરમાં આજ તો તમે બહાર નીકળાઈ ગયા એમ? આજ તો કે હું સાધુઓને જમાડતો હતો ને, તે સાધુઓએ હઠ લીધી કે ભાઈ ભગત જમે, ભગત અમારા ભેગા છાસુ પીવે તો જ અમારે ભગતના ઘરે જમવું છે, નકર જમવું નથી. એટલે બાપુ મારે થોડુંક મોડું થઈ ગયું છે ગાયું ચરાવવામાં ક્યાંય, પણ ગૌતર્યું આબરૂ સાચવી લેશે એવો વિશ્વાસ છે. મતલબ મારી ગાયું, હું રોજ એને ગાયુંને ચરાવું છું, એટલે મારી ગૌતર્યું, મારી ગાયું મારી આબરૂ સાચવી લેશે અને કોઈના ખેતરમાં નહીં ઘૂસે એવો મને વિશ્વાસ છે બાપુ. એ કહે ગૌતરીઓએ તો હાંચવી કે નહીં આબરૂ, પણ ગૌતરીઓને ચારવા વાળાએ જરૂર આબરૂ હાંચવી લી. જે ગાયોને ચરાવે છે, ગાયોની સેવા કરે છે, એ કૃષ્ણને અતિશય પ્રિય બની જાય છે. કારણ કે કૃષ્ણને ગાય અતિશય પ્રિય હતી, એટલા માટે ગાયો ચરાવવાની સેવા કરતા કરતા વીરા ભગતને દ્વારકાધીશ પણ સેવા કરવા માંડ્યા. દ્વારકાધીશ પણ ગાયોની સેવા કરી જાય છે અને હાંચવી લે છે. મતલબ ભગવાન વખત આવે બધાની બાજી હાંચવે છે. કોઈ ભગવાન ઉપર વિશ્વાસ તો મૂકે, આવી વસ્તુ છે. રામસુખદાસજી એમ કહેતા હતા કે આ સાત્વિક જીવો અને તામસી જીવો, આ બે પ્રકારના જીવો પશુ પક્ષીઓમાં પણ હોય છે. પશુમાં સાત્વિક જીવ હોય, રાજસિક હોય અને તામસિક હોય. સાપ બીછું છે એ તામસિક જીવ છે. ગાય ને એ બધા કબૂતર ને એ સાત્વિક જીવો છે, અને અમુક રાજસિક જીવો પણ હોય છે. જેમ કે ઉંદર છે, બિલાડા છે, કૂતરા છે, એ રાજસિક જીવો છે, પોતાના સુખને જ જોતા હોય. તો ત્રણ પ્રકાર, તો રામસુખદાસજી કે ત્રણેય પ્રકારના જીવોને સાચવવાની જવાબદારી ભગવાને મનુષ્યને આપી છે. એમાં સાત્વિક જીવોને જેટલો મનુષ્ય સાચવશે ને એટલો જ સંસાર ઉજળો થશે. કારણ કે પશુઓમાં સાત્વિક જીવોને સાચવવાનું મહત્વ ઘણું છે. જેમ કે ગાયને સાચવો તો ગાયનું મહત્વ બહુ મોટું છે. એટલે સંતો ગૌહત્યાના કાયદા બનાવવામાં પડ્યા છે કે ગાયું હચવાઈ જાય. કારણ કે એનું મોટું ફળ છે. જેટલા સાત્વિક જીવો હચવાશે એટલું જ સંસારમાં સાત્વિકતા ફેલાશે. ગાયના દૂધથી સાત્વિકતા ફેલાવશે, એના ગોબરથી, ગૌમૂત્રથી નિરોગી કાયા થશે અને સાત્વિકતા ફેલાશે. એટલે રામસુખદાસજી કે સાત્વિક જીવોને સાચવવા એ તો આપણું મોટામાં મોટું કર્તવ્ય છે, એવું કહે છે રામસુખદાસજી મહારાજ. તો વીરા ભગતે ગાયોને ધણ ચાર્યા અને ધણ ચાર્યા ગાયોની સેવા કરી. તો આજે ગાયોનો જે પ્રિય છે કૃષ્ણ, એ કૃષ્ણ દ્વારકાધીશ સ્વયં એની ગાયોની રક્ષા કરી જાય છે. એટલે એવું નહીં માનવાનું કે ગૌ સેવાથી ભગવાન નથી મળતા.
પેલા આ બધી વાતો હું નહોતો માનતો, પણ હવે માનવા માંડ્યો છું. રાજ બાબાને જ્યારથી બાબાએ માન મંદિરનો ભાર આપ્યો છે ત્યારથી હું માનવા માંડ્યો છું કે એને ખાલી ગૌ સેવા જ કરી છે, બીજું કાંઈ નથી કર્યું, ખાલી ગૌ સેવા કરી છે. તોય માન મંદિરનો બધોય ભાર એના ઉપર આવી ગયો અને બાબાએ એને જ ચૂઈના મહંત બનાવ્યા. એનો અર્થ એમ થયો છે કે ભાઈ ગૌ સેવાનો મહિમા તો છે જ. એટલે બાબાએ એની પસંદગી કરી અને બાબાએ એક રેકર્ડ પણ તોડ્યો. અત્યાર સુધી હું એમ માનતો હતો કે જેને સત્સંગ બોલતા આવડે છે ને, સત્સંગ કરતા આવડે છે ને, એ જ આચાર્ય બનવો જોઈએ, એ જ મુખિયાજી બનવો જોઈએ. પણ બાબાએ દેખાડી દીધું કે એવું નથી, બોલવા વાળા કરતા સેવા કરવા વાળો મોટો છે. જો કોઈ સાચા દિલથી સેવા કરે છે, નિષ્કામ ભાવે સેવા કરે છે, તો એ પણ આચાર્ય બનવાને લાયક છે, મુખિયાજી બનવાને લાયક છે. નિશ્ચિત એ મુખિયાજી બનવાને લાયક છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વાત છે. એટલે મનુષ્યએ હંમેશા સાચા સેવક, સાચા નિષ્કામ ભક્ત બનવું જરૂરી છે. એનાથી જ બધું મળે છે. ખાલી બોલવાથી કાંઈ મળતું નથી. મારી જેમ હું તો ખાલી બોલ જ કરું છું, મારાથી કઈ થતું નથી. પણ નિશ્ચય એ જ છે કે ખાલી બોલવાથી કાંઈ મળતું નથી. તમારે ભજન કરવું પડશે નિષ્કામ, ત્યારે બાત બનશે. આવી વાત છે. તો વીરો ભગત એમ કહે છે કે ગાયું આબરૂ સાચવી લેશે, કે આ સીમમાં હવે હું જાઉં છું. કે હવે ડોસાજી બાપુને ખબર પડી ગઈ કે વીરો જો અહીંયા હોય તો ઓલો વીરો દ્વારકાધીશ જ હતો. ડોસાજીને ખબર પડી ગઈ. ડોસાજી ઘોડી ઉપરથી ઉતરા અને ઘોડી ઉપરથી ઉતરીને વીરા ભગતને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને કહે છે, વીરા ભગત, તમે તો ભરવાડ જાતને ઉજળી કરી છે. મારા બાપ, આજે ડોસાજીનો ભાવ સુધર્યો. વીરા ભગત ને કહે છે, ઓહો વીરા ભગત, તમારા કારણે તો આખી ભરવાડની જાત સુધરી ગઈ. કે અરે આજ તો ડોસાજીનો ભાવ સુધરી ગયો. હવે વીરા ભગત ને એમ થાય છે કે આ ડોસાજી મારા પગમાં શું કામ પડે છે? આ તો ગામના ધણી છે અને હું તો સાધારણ ગોવાળિયો છું, મારા પગમાં શું કામ પડે છે? હજી એને કાંઈ ખબર હતી નહીં. પણ ડોસાજીને લાઈટ થઈ ગઈ કે ભાઈ આખી ભરવાડ જાતને ઉજળી કરી દીધી આજે વીરા ભગતે. એક ભગત થાય ને તો જાત ઉજળી થાય છે. જલારામ બાપા થયા તો લુવાણાની જાત ઉજળી થઈ ગઈ. આજે લુવાણાઓ ગર્વપૂર્વક કહે છે કે જલા ભગત અમારા વંશમાં થઈ ગયા, કે અમારા જાતમાં થઈ ગયા. નરસિંહ મહેતા થયા તો નાગર જાતના બ્રાહ્મણો પણ એમ કહે છે કે નરસિંહ મહેતા નાગરનાથમાં થઈ ગયા. એક ભક્ત જાતને ઉજળી કરે છે, એમાં કોઈ શંકા નથી. તો ડોસાજી ચરણમાં પડે છે. તો વીરો ભગત શું કહે છે? વીરો ભગત આશ્ચર્ય પામીને કહે છે, બાપુ આ શું કરો છો? હું તો તમારો ગોકળી ગોવાળ, પગે ધણીથી લગાઈ, મતલબ હું તો તમારો ગોવાળ છું, ગાયું ચારવા વાળો છું, અને તમે ધણી છો, ધણીથી કાંઈ ગોવાળિયાને પગે લગાઈ, આ શું કરો છો બાપુ તમે? કે આ શું કરો છો? એ કે ત્યારે ડોસાજી બાપુ બહુ સરસ જવાબ આપે છે કે વીરા, એક વાર નહીં પણ 100 વાર પગે લગાય. તું ગોકુળિયાના ગોકળીનો ગોઠિયો છે. આ બહુ સરસ વાત કરી એમ કે એક વાર નહીં વીરા, તારા જેવા ભગતને તો 100 વાર પગે લગાય, કારણ કે તું ગોકુળિયાના ગોકળીનો ગોઠિયો છે. ગોઠિયો એટલે ભાઈબંધ, મતલબ તું ગોકુળિયાની ગાયું ચારવા વાળા કાનુડાનો ભાઈબંધ છો. કાનુડો તારો ભાઈબંધ છે, કાનુડો તારા કામ કરે છે, એટલે એક વાર નહીં 100 વાર પગે લગાય. આમાં એક દિવ્ય સિદ્ધાંત રહેલો છે કે જેને ભગવાન મળી ગયા છે ને એને એક વાર નહીં 100 વાર પગે લાગવું જોઈએ, 100 વખત. એમાં જ આપણું કલ્યાણ છે. જેને ભગવાન મળી ગયા છે એની શરણમાં પડ્યું રહેવું, એ જ આપણું કલ્યાણનો રસ્તો છે. જેને ભગવાન મળી ગયા છે એના મુખેથી કથામૃત સાંભળવું, એ જ આપણા કલ્યાણનો મુખ્ય રસ્તો છે. બાકી જે સાધારણ બોલ કરે છે ને એનાથી તમારો સમય તો ભજનમાં જાય, પણ કલ્યાણ નો થાય. કલ્યાણ તો કેવળ એનાથી જ થાય છે કે જે ભગવત પ્રાપ્ત મહાપુરુષ, આવા કૃષ્ણના ગોઠિયા, કૃષ્ણના સખાનો સત્સંગ મળે, એનો સંગ મળે, તો પછી એના દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય છે. કદાચ ઉપદેશ ન આપે તો એના દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને ડોસાજી બાપુ બહુ સરસ શબ્દ વાપરે છે, તું ગોકુળિયાના ગોકળીનો ગોઠિયો છે. એટલે ગોકુળિયા ગામનો જે ગોવાળ છે કૃષ્ણ કનૈયો, એનો તું ગોઠિયો છે, એટલે કે મિત્ર છે. મારા બાપ, ધણીના પાસે ગાવડિયું ચરાવનારના પગમાં આખી દુનિયા પડે તોય ઓછું છે. મતલબ
તે તો ધણી પાસે ગાવડિયું ચડાવી, મતલબ જે 9 લાખ મતલબ જે 9 લાખ ગાયુંનો ધણી છે કાનુડો, એ 9 લાખ ગાયુંના ધણી કાનુડા પાસે તે ગાયું ચડાવી છે. તારા ચરણમાંથી કે આખી દુનિયા પડે ને તોય ઓછું છે એ કે. આખી દુનિયા તારા ચરણ પકડી લે ને તોય તારી મહાનતા છે ને વધી જાય, દુનિયા ટૂંકી પડી જાય કે. તે તો ગામને મહાતીરથ બનાવ્યું છે વીરા, મતલબ વીરા ભગત તમે તો ગામને મહાતીર્થ બનાવી દીધું. શું કામ? તો કે વીરા ભગતના રાણીમાના બધાયના પગલાય ગામમાં પડ્યા, લુડસરિયા ગામમાં, અને ઉપરથી દ્વારકાધીશના પગલા પડ્યા. એક વાત તો નક્કી છે કે જેના ઘરે ભક્ત આવી જાય છે ને એના ઘરે ભગવાન નિશ્ચિત આવે છે. પેલા ભક્તના પગલા થશે, પછી ભગવાનના પગલા થશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવા તો અનેકો ભક્ત માલમાં ચરિત્રો આવે છે. પેલા વૈષ્ણવોના પગલા થાય છે, પછી ભગવાન પધારે છે. એટલે કે પેલા રાણીમાં ને રૂણીમાં લુણસરિયા ગામમાં આવ્યા, વીરા ભગત જેવા ભક્ત લુણસરિયા ગામમાં આવ્યા અને પાછળથી દ્વારકાધીશે પગલા કર્યા. એટલે ભક્તની હાજરી હોવી જરૂરી છે, ભક્ત ઘરમાં આવે એ જરૂરી છે. ભક્તો વગર ઘર નકામા છે, બેકાર છે. રમેશ બાબા તો એમ કે છે સાપને રહેવાના દર છે કે જેના ઘરે વૈષ્ણવોના પગલા નથી થતા, ભક્તોના પગલા નથી થતા. અને ભક્ત ગયા પ્રસાદ પંડિતજી એક જગ્યાએ કહે છે કે ભક્ત દર્શન કે लिए तो हम दरवाजे के पास प्यासी आंखों से बैठे रहे हैं. આવું આવું કહેતા ગયા પ્રસાદ પંડિતજી મને આજે યાદ છે કે ભક્તોના દર્શન માટે, ભક્તોના સંગ માટે તમે કુટિયાના દરવાજે તરસી આંખે બેઠા છે કે ક્યારે વૈષ્ણવ આવે, ક્યારે વૈષ્ણવ આવે, ક્યારે ભગવત ચર્ચા થાય, ક્યારે હરિકથાનો રસ લૂંટીએ. આવી રીતે ગયા પ્રસાદ પંડિતજી પણ કહેતા કે અમે દરવાજે બેઠા રહી છીએ કે કોઈ વૈષ્ણવ આવે. ભલે એ તો ગોવર્ધન છોડીને ક્યાંય જાતા નહીં, એનો તો નિયમ જ હતો કે જિંદગીભર હું ગોવર્ધન વાસ કરીશ. અને ધન્ય છે 50 વર્ષ સુધી એને કેવળ અને કેવળ ગોવર્ધન વાસ કર્યો, પૂરા 50 વર્ષ સુધી. તો એને જો વૈષ્ણવ દર્શનની પ્યાસ હતી, એટલે વૈષ્ણવોના દર્શનની પ્યાસ તો હોવી જ જોઈએ. જો વૈષ્ણવોમાં ભાવ નથી ને તો ભક્તિમાં ક્યાંક તો કચાશ છે જ નિશ્ચિત. કારણ કે શાસ્ત્રએ કહી દીધું એટલે ફાઇનલ કે ભાઈ આ વસ્તુ તમારામાં નથી તો ક્યાંક કચાશ છે, આ નથી તો ક્યાંક કચાશ છે. અને શાસ્ત્રને આપણે માનવા જોઈએ. જો ધામમાં ભાવ થાય, ધામના કણે કણમાં ભાવ થાય, લતાપતાઓમાં ભાવ થાય, વૈષ્ણવમાં ભાવ થાય તો માનવાનું કે ભક્તિ બરોબર સહી દિશામાં જાય છે. વૈષ્ણવમાં ભાવ નથી તો ભક્તિ ક્યાંક કચાશવાળી છે એ નિશ્ચિત રૂપે માનવું. કારણ કે મોટામાં મોટી ઓળખાણ છે નામ, રૂપ, લીલા, ધામ અને એના જન, નિજ જન રાધા રાણીના પ્રેમી ભક્તો. આ 5માં પ્રીતિ થવી અતિ જરૂરી છે. આ 5માંથી એકમાં પણ પ્રીતિ ઓછી છે તો ભક્તિ ક્યાંક કચાશવાળી છે એવું નિશ્ચિત રૂપે માની શકાય, નિશ્ચિત રૂપે. એટલે મનુષ્યએ સાવધાન રહેવું જોઈએ અને આ 5 વસ્તુમાં આપણી પ્રીતિ વધે એવું કરવું જોઈએ. તો ડોસાજી કહે છે કે તમે તો આખા ગામને તીરથ બનાવ્યું. તો હું કહે છે બાપુ આમ આજે આપને શું થયું છે? એક તો મારી ભૂલ થઈ છે, ગાયું ચરાવવામાં મોડું થયું છે, અને મને લાગે છે કે તમે આ રીતે દાઢમાં બોલીને મને ઠપકો આપી રહ્યા છો. એટલે વીરા ભગતને એમ થતું હતું કે બાપુ વખાણ કરીને ઠપકો આપે છે, આપણે એને વ્યાજ સ્તુતિ અલંકાર કહીએ. ઉપરથી વખાણ કરે અને અંદરથી ઠપકો આપે, મેણું મારે, એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. દાખલા તરીકે કોઈ મૂરખ આવે તો આપણે એમ કહીને આવો વિદ્વાન પ્રભુ આવો, આવો વિદ્વાન મહારાજ આવો, આપણે એમ કહીને તો એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય છે. મૂરખ અને આપણે એને વિદ્વાન કહીએ છીએ. એવી જ રીતે આજે વીરા ભગતને લાગે છે કે આ બાપુ વ્યાજ સ્તુતિ અલંકારથી મને ઠપકો આપે છે. તો કે બાપુ મારી ભૂલ થઈ ગઈ છે, ગાયું ખેતર બેતરમાં તો નથી ઘૂસી ગઈ ને, તમે જરાક મને બતાવો. એ કે ત્યારે ડોસાજી પગમાં પડીને કહે છે કે ભાઈ કોઈ ગાય ખેતરમાં ઘૂસી નથી ગઈ, તું ચિંતા ન કરી. કે વીરા ભગતને હજી શંકા છે કે આ શું છે, કારણ કે એને હજી રહસ્યની ખબર નથી. ધીરે ધીરે રહસ્યની ખબર પડશે. કોઈને એકદમ ન કહી દેવાય કે તારી 1 કરોડની લોટરી લાગી ગઈ છે. એકદમ કહી દઈ ને તો હરખના કારણે એની છાતી બેસી જાય. એટલે ભગવાન ધીરે 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 જાણ કરે છે તાકે એ આ ખુશીના સમાચારને પચાવી શકે. ઈશ્વરની લીલા છે, ઈશ્વરના ખેલ છે.
તો રાણીમાનું રૂડીમાનું ચરિત્ર કાલે આગળ વધારશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.